સ્ત્રી એટલે સત્યમ શિવમ અને સુંદરમ. એક સ્ત્રી તત્વ એવું છે આ જગતમાં કે જે સર્જન કરી શકે છે અને એટલા માટે જ આપણે સ્તુતિ કરીએ છીએ, જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે શૈલસુતે. આ સ્ત્રી જ્યારે દીકરી સ્વરૂપે હોય ને ત્યારે તે સત્યમ સાથે જોડાયેલી હોય, સત સ્વરૂપા હોય. એટલે ભગવદ ગીતા શાખ પૂરે છે કે સતનો ક્યારે નાશ થતો નથી. ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ. જ્યારે દીકરી હોય ત્યારે સત સાથે જોડાયેલી હોય. નાની હોય ત્યારે દીકરી પણ ઈશારામાં બધું સમજી જાય અને જ્યારે બોલતા આવડે ને ત્યારે પણ મા બાપને ઈશારાથી સમજાવી દે. આ સહજ રીતે સમજ દીકરીમાં ભગવતીએ મૂકેલી છે. ત્યારબાદ આ દીકરીના લગ્ન થાય અને ત્યારે શિવમ આ તત્વ આ ઘાટ સાથે દીકરી જોડાયેલી છે. સંસ્કૃતમાં શિવમનો અર્થ થાય કલ્યાણ. આમ તો મંગલ થાય ને પછી જ કલ્યાણ થતું હોય છે. મમ પાપમ નાશયતિ ઇતિ મંગલ. જે પાપનો નાશ કરે, અને યાદ રાખજો જેના ઘરે પાપનો નાશ થયો છે, તાપનો નાશ થયો છે ને તેના જ ઘરે શિવા સ્વરૂપે શિવમ સ્વરૂપે દીકરી છે ને તેનું અવતરણ થતું હોય છે. જગદંબાનું હસ્તાક્ષર એટલે કે દીકરી. અને ત્યારબાદ સુંદરમ. સ્ત્રી જ્યારે માતૃત્વને ધારણ કરે ને ત્યારે તે સહજ છે ને સુંદર બનતી હોય છે. આપણે જે આપણી માતાને બા કહીએ છીએ ને, આ બા શબ્દ પણ અંબા શબ્દ ઉપરથી આવ્યો છે. અંબામાંથી આ પૂર્વ અક્ષરનો લોપ થઈ ગયો અને શબ્દ વધ્યો તે બા. ડુંગરાવાળી ને ઉમરાવાળી આ બંનેમાં ફરક નથી. અને એટલા માટે જ બેટિયા તો બેટી હોતી હૈ. એક હિન્દીના શાયર બહુ સહજ વર્ણન કરે છે, બહુ મોટા શાયર. અને એમની દીકરીના જ્યારે લગ્ન થયા અને આ દ્રશ્યનો ને કવિ છે ને એ શબ્દને છે ને અનુભૂતિ કરી અને ઉતારતો હોય છે. અને હિન્દીના કવિ લખે છે આંખમાં આંસુ સાથે કે દીકરી શું છે, અને કહે છે लिखूं तो क्या लिखूं बेटियों के बारे में, लिखूं तो क्या लिखूं बेटियों के बारे में, वो देवियों का रूप होती है, कड़कड़ती ठंडी में सुहानी धूप होती है, वो होती है उदासी की हर दर्द की दवा की तरह. लिखूं तो क्या लिखूं बेटियों के बारे में, वो कोयल की मधुर किलकारियां है, झरने की कल कल रवानियां है, वो आंगन में फैली तुलसी की महक है, सुबह की चिड़िया की चहक है, वो आंगन में फैला उजाला है, बाप के गुस्से पे लगा ताला है वो ताकत जो छोटे से घर को सुखी संसार बना दे, है वो वेद की ऋचा जो जीने का सार बता दे, है वो संगीत जो ना हो तो घर गीत अधूरा है, और वो जो हो तो जीवन वाकई मधुरा है. मैं यह नहीं लिखूंगा कि वो हर समय साथ रहती है, मैं यह नहीं लिखूंगा कि वो हर समय साथ रहती है, एक मोड़ पे आके एक नया आशियाना बना लेती है, एक नया आशियाना बना लेती है, एक नया आशियाना बना लेती है. આ સુખ દુઃખનું સરનામું ને એટલે દીકરી, આ પારેવડી ને એટલે દીકરી. અભિજ્ઞાન શાકુંતલમમાં કણવ ઋષિ જ્યારે શકુંતલાની કન્યા વિદાય કરે છે ને ત્યારે પોતે ઋષિ મહર્ષિ હોય છે, સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં હોય છે. અને ત્યારે કણવ ઋષિ પણ કહે છે કે અમે ઋષિ મુનિઓ પણ અમે પણ જો દીકરીને વડાવીએ અને અમારી આંખમાંથી જો આંસુ આવી જાય તો સંસારી લોકોને ધન્યવાદ છે. અને એટલા માટે જ લગ્નની વિધિ છે ને આમાં આનંદ પણ છે, એક ઉન્માદ પણ છે અને એક પીડા પણ છે. અને જેમણે જેમણે અનુભવી છે ને કદાચ એ માતાઓ એ બહેનો આનું વર્ણન કરી શકે. અને બાકી આ શબ્દનો વિષય નથી, આ કેવળ ને કેવળ અનુભૂતિનો વિષય છે. આવો વૈદિક વિવાહમાં હવે વર અને કન્યા બંને યજ્ઞ કરશે. આ વૈદિક યજ્ઞની વિધિ થોડી જ ક્ષણોમાં શરૂ થશે.